દર્શક મિત્રો, ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે। ચૈતર વસાવાનો મોટો ગુનેગાર કોણ? ચૈતર વસાવાના બંને પત્નીઓ કહી રહ્યા છે, આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે। મિત્રો, હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે આજે મિત્રો 1 સપ્ટેમ્બર આજે મિત્રો ચૈતર વસાવાને જેલ મુક્તિ માટે જે પદયાત્રાનું આયોજન રાખેલું છે। ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે જે સાચો ગુનેગાર છે એને તમે પકડો। હવે અમુક લોકો એવું કહેતા હશે કે સાચો ગુનેગાર કોણ? બધા લોકોને ખબર છે કે સાચો ગુનેગાર કોણ છે અને સાચું કોણ છે અને ખોટું કોણ છે। ચૈતર વસાવાના બંને પત્નીઓ મેદાનમાં ઉતર્યા છે, હવે લડી લેવાના મૂડમાં છે। આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય, હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવશે એ મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો, ચૈતર વસાવાના 11 સપ્ટેમ્બરના અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ફરી એકવાર જામીન અરજીની સુનાવણી થવાની છે। એ પહેલા આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે, અમે તાત્કાલિક ચૈતર વસાવાને જેલમાંથી છોડાવીશું, તાત્કાલિક ચૈતર વસાવાને જામીન અરજીની સુનાવણી કરાવીશું। જે મોટો ગુનેગાર છે એને તમે પકડો। હવે ઘણા બધા લોકો તો સંજય વસાવાનું નામ લઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો મનસુખ વસાવાનું નામ લઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાજપના મોટા ગુનેગારો છે। મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે અને લોકો બતાવી રહ્યા છે, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું। અત્યારે હાલ ઘણા બધા લોકોની રાય એવી છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા બિલકુલ 100% સાચા માણસ છે, ચૈતર વસાવાને તમે જેલમાંથી છોડો। આની પહેલા મિત્રો આપણે એક ઇન્ટરવ્યુ લીધું હતું, એમાં દાદા પણ બતાવતા હતા કે ચૈતર વસાવા સાચા છે। એના વિડીયોમાં કોમેન્ટમાં ઘણા બધા લોકોએ પણ એવું કહ્યું હતું કે આ દાદાને આટલી માહિતી છે કે ચૈતર વસાવા સાચા છે, બધા લોકોને માહિતી છે, તો સરકાર કેમ ચૈતર વસાવાને જેલમાં ફસાવી રહી છે? એવી કોમેન્ટો આવી હતી। પણ મિત્રો, આજના વિડીયોમાં તમે બતાવો કે સાચો ગુનેગાર કોણ છે, તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।